start to appreciate સોની કંપનીના માલિક ઓકિયો મોરિટા. એણે બહુ સરસ વાત કરી છે કે અમારી કંપનીના માણસોને ખાલી પગાર આપી દેવો, વેતન આપી દેવું એટલું જ પૂરતું નથી. અમે અમારા તમામ સ્ટાફને વારે ઘડીએ યાદ અપાવીએ છીએ કે તમે કંપનીમાં બહુ જ અગત્યનો ભાગ ભજવો છો. તમે ભલે નાનકડું એક ડ્રોપ છો, પણ તમારે લીધે જ અમારા કંપની રૂપી મહાસાગરનું અસ્તિત્વ ટકેલું છે. માણસોને ખાલી પગાર જ પૂરતો નથી હોતો, એને સારા શબ્દોની પણ જરૂરિયાત છે. અને પ્રશંસા કરવા બાબતે આપણે બધા જ બહુ કંજૂસ છીએ. હું જાણી જોઈને કંજૂસ શબ્દ વાપરું છું. હજુ એક આગળ શબ્દ વાપરું, આપણે બધા મક્ખી ચૂસ છીએ. પ્રશંસા કરવા બાબતે આપણે બધા જ એમ માનીએ છીએ કે બીજાના વખાણ કરવાથી એ મારાથી આગળ નીકળી જશે, તો આપણને ઊંડે ઊંડે કોઈકના વખાણ થાય ત્યારે ઇનસિક્યોરિટી ફીલ થાય છે. હૃદય પર હાથ મૂકીને બોલજો. આપણી હાજરીમાં કોઈકના વખાણ થાય અને આપણે કોઈકના વખાણ કરવાના થાય એટલે ઊંડે ઊંડે એક બીક લાગે છે. આપણે છૂટથી બીજા માણસમાં તાલી પણ પાડી શકતા નથી. જે તમને ન ગમતા હોય એ સ્ટેજ પર ચડે ત્યારે તાલી પાડી બતાવજો ખેલદિલીથી. કાશ્મીરથી કન્યાકુમારી સુધી હાથ ભેગા કરવામાં જેટલી તકલીફ પડે ને એટલી તકલીફ પડશે. કેટલાક લોકોને તાલી ન પાડવી હોય ને એટલે હાથમાં ફોન મંતરવા લાગશે. એને તાળી નથી પાડવી ને એટલે બીજા રિસોર્સિસ શોધે છે, જેથી કોઈ એને કહી ના જાય કે તાળી કેમ નથી પાડતા. આ બધી સાઈડ ઇફેક્ટ છે ઈગોની, જેલસીની. એ બધાની વચ્ચે પ્રશંસા, દિલથી પ્રશંસા કરીએ, કોઈકના કામની પ્રશંસા કરીએ. નાનું કામ આપણા રિસેપ્શનિસ્ટે કર્યું, આપણા સ્ટાફે કર્યું, એને બે સારા શબ્દો યાદ કરો. જે ડ્રાઈવર રાખતા હોય, છેલ્લે ડ્રાઈવરનું નામ કે પરિવાર અંગે પ્રશ્ન આપણે ક્યારે પૂછ્યો હતો? યાદ કરો. આપણા સ્ટાફના જેટલા સભ્યો છે, એનો દીકરો કયા ધોરણમાં ભણે છે, એની વાત આપણે ક્યારે એને કરી છે? એની દીકરીના લગ્ન કરી તે કર્યા, એની વાત ક્યારે કરી છે? આ સંબંધો આપણે કેમ ન કેળવી શકીએ? આ માનસિકતા કેમ ન કરી શકીએ? પ્રશંસા, કોઈએ સેટ પણ નાનું એવું સારું કર્યું છે, એના નામની પ્રશંસા કરો, એના કામની પ્રશંસા કરીએ. કોઈકનું નામ આગળ આવે એમાં રાજી કેમ ન થઈ શકીએ? એકવાર એક દાદા મારી પાસે આવ્યા, વૃદ્ધ. મને કે મારા દીકરાએ મારું નામ કાઢી નાખ્યું. તું ક્યાંથી? દસ્તાવેજમાંથી. મને કે એમાંથી કેમનું નીકળે હાલ? તું ક્યાંથી નામ કાઢી નાખ્યું? મને કે વાસણ પરથી નામ કાઢી નાખ્યું. આ પણ ગુજરાતીઓની એક માનસિકતા છે. બાજુવાળાને થેપલાન છુંદા બધું મોકલાવે, પણ રકાબી પર ને વાડકી પર નામ લખ્યું હોય. જો ના આવે તો હોધીને લઈ આવે એના ઘેર જઈને. એટલે વાસણ પર નામ લખે. એટલે મેં એના દીકરાને પૂછ્યું, મેં કીધું તારા બાપુજીનું નામ વાસણ પરથી કાઢી નાખ્યું? મને કે ના, બાપુજીનું નામ છે. એટલે મેં બંનેને બોલાયા વાસણ સાથે. શું અમારું કોડ છે તમને ખબર પડે? તમને એમ લાગે ને સાધુઓને જલસા છે. અમે લોકોના કેવા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ટાઈમ આપીએ છીએ. એટલે મેં એને બોલાયા. પછી મેં નામ જોયું તો નામ તો હતું. એટલે મેં પેલા દાદાને કીધું, દાદા તમારું નામ તો છે. મને કે જુઓ તો ખરા ક્યાં છે. એટલે નામ હતું પટેલ રમેશભાઈ ડાયાભાઈ કઈ. તો એ દાદા ડાયાભાઈ હતા. મેં પાછળ છે. મને કે મને પાછળ ધકેલી દીધો. કીધું ઉંમર કેટલી થઈ? મને કે 74. મેં કીધું હવે કોકને આગળ આવવા દો. કોઈકનું નામ આગળ આવે એમાં રાજી થાવ. દર વખતે આપણું જ નામ, કોઈક આપણા નીચેના માણસોના નામ આપણે આગળ ન કરી શકીએ, એનાથી પણ સંબંધો એ સારા રહેશે.